ગઈકાલે અફજલભાઈ નો ફોન આવ્યો મને કે હું કાલે આવવાનો છું. મને કે સાહેબ તમે જતા રહ્યા. હું કીધું ભાઈ છું જ તાલેબરા સાથે નાતો જોડાયેલો છે મારો. આ શાળાના આચાર્ય જેવા અફજલભાઈ, કોકિલાબેન, સર્વે ગ્રામજનો પ્યારા વિદ્યાર્થી મિત્રો, 2006 ના અંદર જયારે હું આ શાળામાં 2005માં સલ્લાથી મારો ઓવરસેટઅપ થયું, મારી પાસે બે ઓપ્શન હતા, એક વાસણી અને તાલેબોરા. અમે મારું કોકિલાબેન નું સાથે ઓવરસેટઅપ કર્યું. કોકિલાબેન દલવાડાથી ઓવરસેટઅપમાં આવેલા એટલે અમે બંને સાથે કેમ્પમાં હતા. એટલે કે બંને આપણે સાહેબ તાલેબોરા લઈએ, પણ કે સિનિયરિટીમાં મારા બંને વચ્ચે 1 દિવસનો ફરક છે. મારા કરતા કોકિલાબેન 2 દિવસ સિનિયર છે, એમનાથી જુનિયર છે. પણ કે આચાર્યનો ચાર્જ તમારે લેવો પડે તો હું તાલેબોરા લઉં. સારું, ચલો આચાર્યનો ચાર્જ લઈશું. અહીંયા શાળામાં આવ્યા, આપ સૌ લોકો આવકાર્યા. આજે પાછું તમે મારું જે સન્માન કર્યું, આમ તો મને બહુ વધારે લાગ્યું. આટલા બધા સન્માનનો હકદાર નથી હું. મારી ફરજમાં આવતો હતો ને મેં કામ કર્યું છે. શાળાના અંદર જે બાંધકામ મેં કર્યું છે, 2, 4 ને 3, 7 રૂમ માંગ્યા છે. એના અંદર સરકારની જે ગ્રાન્ટ આવતી હતી, શરૂઆતના અંદર આ 2 રૂમ બન્યા એ વખતે 2,15,000 રૂપિયા એ વખતે ગ્રાન્ટ આવી હતી. એના અંદર જે એન્જિનિયરનો જે ગામ લોકોનું ધ્યાન ખાલી દોરું છું કે એમાં જે એન્જિનિયરનો પ્લાન હતો એના કરતા મેં એક્સ્ટ્રા કામ કરાયેલું છે. સમજ આપણે એમ થાય કે દરેક શાળાના અંદર આચાર્યશ્રી 25,000 રૂપિયા બચતા હોય છે. મારી પાસે જે રકમ બચી છે, આ જે રૂમ હતા ને એને જે ભાઈ આ 2 થાંભલા છે ને એને સાઈડમાં પેલી પાઇપો હતી. બીજી જગ્યાએ સ્કૂલમાં જાવ તો જોજો સાઈડની આજના ડબલ રૂમ હશે ને સાઈડમાં પાઇપો હશે, એની જગ્યાએ મેં આખો ધાબો ભર્યો છે. એટલે કે એના અંદર લોખંડ પણ વધારે ગયો, સિમેન્ટ, અને જે ખર્ચો વધ્યો હતો એના અંદર ખર્ચો પાછળથી જે વધુ એ વખતે અબ્દુલ હમીદભાઈ, સિકંદરભાઈ શેખ આચાર્ય સરપંચમાં હતા. એટલે મેં એમને વાત કરી કે હવે 11,000 રૂપિયા જેવું મારી પાસે વધે છે તો શું કરવું. એટલે મને કે આપણે તમારી ઓફિસ માટે થોડું સામાન કરી દઈએ. કે મારી જે આચાર્યની ઓફિસ માટે થોડો ઘણો સામાન કરી દો. પછી આ બીજા બધા રૂમ, આ રૂમોના અંદર પણ જે સાઈડનું બાંધકામ જે મેં કરેલું છે એ એક્સ્ટ્રા કામ. દરેક રૂમના અંદર હમણાં પણ જે નવું બાંધકામ કર્યું એમાં નીચે સંશોધન કરીને ખબર છે કે નીચે જે ઓરડી બનાવી એ ઓરડી પણ એક્સ્ટ્રા બનાવી છે સ્ટોર રૂમ તરીકે. અત્યારે બાંધકામ ચાલુ છે એટલે બેન શ્રી કે સાહેબ તમે પૂરું કરજો. હું સારું, હું પૂરું કરી આપીશ. હજુ પેલો રૂમનું બાંધકામ પૂરું થઈ ગયું છે, સરકારી ગ્રાન્ટ હજી આવી નથી. મેં મારા ઘરના ખર્ચે પૂરું કર્યું છે. કે જ્યારે જ્યારે ગ્રાન્ટ આવશે તમામ લોકોની હાજરીમાં કહું છું કે જે મારા 45,000 કે 47,000 રૂપિયા લેવાના બાકી છે મેં ખર્ચી નાખ્યા છે. એ જ્યારે ગ્રાન્ટ આવશે એટલે હું બેનના પાસેથી લઈશ. એટલે કોઈને એમ ના થાય કે સાહેબ બેનના પાસેથી પૈસા લઈએ. બરાબર, જસ્ટ એક ધ્યાન દોરું છું. પેલું જે મગેલી કન્યાઓ માટે સેનિટેશનનું કામ ચાલુ છે એના અંદર પણ અમે સરપંચ સાહેબથી મેં ડિસ્કસ કરી કે બાથરૂમ જે આ બાજુ ગાઢું છે ને બાથરૂમ પ્લાનમાં નથી, ફક્ત 4 મોટો અને એક સંડાસ છે. હવે એના અંદર આમ ગણવા જાવ તો 5% જેવું દરેક જગ્યાએ વધે, કારણ કે આમાં સરકારી નિયમ પ્રમાણે આમાં થોડું ઉપર પણ હાલવું પડતું હોય છે. તો એમાં 5% જે આપણે 60,000 રૂપિયા જેવો વધતો હતો તો એક દરવાજો 3,500 બનાવ્યો, સાઈડમાં મેં બાથરૂમ બનાવી નાખ્યું કે 7,000 રૂપિયા ત્યાં ખર્ચાઈ જાય. મારે કશું જોતું નથી, આપની દુઆથી ઉપરવાળાએ મને બહુ આપ્યું છે. બરાબર, આપ લોકોએ મારો બહુ સન્માન કર્યું. ઘણા બધા જયારે હું 5 તારીખ છૂટો થઈને નીકળ્યો ને એટલે ઘણા બધા વાલીઓના ફોન આવ્યા કે સાહેબ છોકરા ઘરે ખાતા નથી. આ નજર રડ કરે છે. તમારા બધા સાથે મારો નાતો જોડાયેલો છે. હું સદાય આવતો રહીશ. અઠવાડિયે સમય નહીં મળે તો 10 દિવસે ચોક્કસ શાળાના અંદર ચક્કર મારતો રહીશ. મારે હવે ફરતા રહેવાનું હોય, દરેક શાળાની વિઝિટ લેવાની હોય તો તાલેબુરા શાળાની મુલાકાત લેતો રહીશ ને હું અગાઉથી જે બોલી ગયેલો છું કે આટલું કામ કરવાનું છે. અત્યારે મને ગઈકાલના જાણવા મુજબ મારું એક દિલથી ખ્વાહિશ હતી કે આજે પતરાવાળા રૂમ છે ને એના અંદર છોકરાઓ ગરમીના અંદર બિચારો તડકે ગરમી લાગે. તો ગઈકાલનો મને એવા મેસેજ છે કે ભાઈ અત્યારે એવા રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર કે કોઈ કે આદેશ કર્યા છે કે પતરાવાળા જે જૂના રૂમો છે બધાના પતરા ઉતારી દેવા, એસએમસી ના અંદર કંઈક હરાજી કરીને એમાં જે આવે ને બધા એક્સ્ટ્રા રૂપિયા આપીને એ રૂમોને ધાબાવાળા કરવા. બરાબર, એટલે ઇન્શાઅલ્લાહ આપણું જે સપનું હતું કદાચ ટૂંક સમયમાં પૂરું થશે. તમારે કન્સ્ટ્રક્શન કામના અંદર કદાચ બધી રીતે સાહેબે વાત કરી પ્રમાણે કદાચ કોઈ જરૂર પડવામાં આવતો તો રહીશ.
બરાબર, તમે નીકળો તો હું આવતો રહીને મદદ સલાહ સૂચન આપતો રહીશ. બરાબર, તો આના અંદર કોઈ કન્સ્ટ્રક્શન ના કદાચ ભવિષ્યમાં પૈસા મંજૂર થાય જરૂર હોય તો કહેજો, હું આવીને મારી સલાહ આપને આપતો રહીશ. આ મારે એક બીજો સ્વભાવ હતો, એમ તોડફોડ બોલી નાખવાની આદત હતી મારે. એટલે અમુક મારા અહીંયા સ્ટાફ મિત્રોને પણ કદાચ ગામ લોકોને આથી અમુક તો મજાકનો સ્વભાવ હતો. અલીભાઈ, કાશમભાઈ શેખ છે, એમનાથી મેં બહુ મજાક કરી છે. શમસુદ્દીનથી બહુ મજાક કરી છે. હુસેનભાઈ જમાદાર સાહેબ, એમનાથી પણ મેં બહુ મજાક, એટલે બહુ બોલવાનું થયું છે. નુરુબેન છે, હલીમાબેન, શાહીનબેન, તમામ સ્ટાફ અને તમામ ગ્રામજનો આ 6-7 વર્ષના ગાળા દરમિયાન મારાથી એવું કઈ બોલાય ગયું હોય ક્ષમાય છે. સાહેબનો ખૂબ ખૂબ આભાર. હવે અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત નૂતન ભારતી સંસ્થાના સંચાલક અને આપણી સભાના પ્રમુખ શ્રી મુગઈ સાહેબને હું વિનંતી કરીશ